સગી બહેનો છે, 16 વર્ષ, 14 વર્ષ અને 12 વર્ષની ખૂબ કુમળી વયની એમની ઉંમર છે. પોતાની જ બિલ્ડિંગમાં 9મા માળેથી કૂદીને જીવ ગુમાવી દે છે. કોરિયન ગેમ્સ રમી રહી હતી. ત્રણેય બહેનો ઘણા લાંબા સમયથી આ ગેમ્સમાં એડિક્ટેડ હતી. એના પિતા સાથે વાતચીત કરવામાં આવી, પરિવાર સાથે વાતચીત કરવામાં આવી અને એના રૂમની તપાસ કરવામાં આવી તો એક ડાયરી પણ આવી. ડાયરીમાં લખ્યું છે, સોરી પપ્પા, અમે એક ગેમ નહોતા છોડી શકતા. કોરોના સમયથી કોરિયન સિરીઝ, કોરિયન ડ્રામા, કોરિયનની જેટલી પણ વેબ સિરીઝ ચાલી રહી છે તેની એડિક્ટેડ થઈ ગઈ કે તેઓ પોતે ભારતીય છે આ વાત પણ એ ત્રણેય બહેનો સ્વીકારવા નહોતી. તેમના ત્રણેયના નામ છે નિશિતા, પ્રાચી અને પાંખી. ત્રણેય બહેનોએ પોતાના નામ પણ બદલાવીને કોરિયન નામ કરી નાખ્યા. જ્યારે પિતાને આ બધી વસ્તુઓની જાણ થઈ તો પિતાએ તેમને ઠપકો આપ્યો અને તેની પાસેથી મોબાઈલ લઈ લીધો. આ જ વાત તેમનાથી સહન ન થતા તેઓએ 9મા માળેથી કૂદીને પોતાનો જીવ દઈ દીધો. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ. તમારું બાળક રોજે 2 થી 3 કલાક કોઈ એક ગેમ રમે છે, અચાનક તેના વર્તનમાં કોઈ બદલાવ આવી જાય છે અને એક માતા પિતા તરીકે જો આ ઘટનાને તમે સામાન્ય નજરથી જોતા હોય તો તમારા માટે એક લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ગાઝિયાબાદની વાત કરવી છે. 3 સગી બહેનો છે, 16 વર્ષ, 14 વર્ષ અને 12 વર્ષની ખૂબ કુમળી વયની એમની ઉંમર છે. પોતાની જ બિલ્ડિંગમાં 9મા માળેથી કૂદીને જીવ ગુમાવી દે છે. આત્મહત્યા જેવડું મોટું પગલું ભરી લે છે અને તેની પાછળ કારણ પણ શું છે? કોરિયન ગેમ્સ. જ્યારે પોલીસને પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે કોરિયન ગેમ્સ રમી રહી હતી. ત્રણેય બહેનો ઘણા લાંબા સમયથી આ ગેમ્સમાં એડિક્ટેડ હતી અને તેનો કોઈ છેલ્લો ટાસ્ક કદાચ આત્મહત્યા હોઈ શકે અને તેના કારણે તેને આવડું મોટું પગલું ભર્યું છે. આ રીતની પ્રાથમિક માહિતી સામે આવી. પણ જ્યારે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી ત્યારે જે માહિતી સામે આવી એ ખૂબ ચોંકાવનારી હતી. એના પિતા સાથે વાતચીત કરવામાં આવી, પરિવાર સાથે વાતચીત કરવામાં આવી અને એના રૂમની તપાસ કરવામાં આવી તો એક ડાયરી પણ મળી. માહિતી એવી સામે આવી કે આ ત્રણેય બહેનો કોરોના સમયથી કોરિયન સિરીઝ, કોરિયન ડ્રામા, કોરિયનની જેટલી પણ વેબ સિરીઝ ચાલી રહી છે તેની એડિક્ટેડ થઈ ગઈ હતી. સતત 2 થી 3 કલાક કોરિયન ગીતો સાંભળવાના ઘરમાં, કોરિયન ગેમ્સ રમવાની, એકદમ સતત કોરિયન કલ્ચરને જ તેમને અપનાવી લીધું હતું. પછી આ વસ્તુ તેના માનસપટ પર એટલી અંદર સુધી અસર કરી ગઈ હતી કે તેઓ પોતે ભારતીય છે આ વાત પણ એ ત્રણેય બહેનો સ્વીકારવા નહોતી માંગતી. તેમના ત્રણેયના નામ છે નિશિતા, પ્રાચી અને પાંખી. ત્રણેય બહેનોએ પોતાના નામ પણ બદલાવીને કોરિયન નામ કરી નાખ્યા હતા. ત્યાં સુધી કે સોશિયલ મીડિયા પર એકાઉન્ટ્સ બનાવ્યા અને કોરિયન કલ્ચરના જેટલા પણ કન્ટેન્ટ છે એ બનાવીને તે અપલોડ કરતા હતા. ઓનલાઈન કોરિયન ભાષા શીખતા હતા. ઘરમાં પોતે ત્રણેય બહેનો એકબીજાની સાથે કોરિયન ભાષામાં વાતચીત કરતા હતા. તેમનો પહેરવેશની વાત કરીએ, તેમના ખાણીપીણીની વાત કરીએ, તેમના વર્તનની વાત કરીએ, દરેક જગ્યાએ કોરિયન કલ્ચરનો પ્રભાવ જોવા મળતો હતો. કોરોના સમયથી એટલે ખૂબ લાંબા ગાળાથી તેઓ આ બધી જ વસ્તુઓ કરી રહ્યા હતા અને એ જે ગેમ રમી રહ્યા હતા એ પણ કોરિયન કલ્ચર આધારિત ગેમ હતી. તેના પણ એટલા એડિક્ટેડ થઈ ગયા હતા. જ્યારે પિતાને આ બધી વસ્તુઓની જાણ થઈ તો પિતાએ તેમને ઠપકો આપ્યો અને તેની પાસેથી મોબાઈલ લઈ લીધો. આ જ વાત તેમનાથી સહન ન થતા તેઓએ 9મા માળેથી કૂદીને પોતાનો જીવ દઈ દીધો. ડાયરીમાં લખ્યું છે, સોરી પપ્પા, અમે એક ગેમ નહોતા છોડી શકતા. ત્યાં સુધી કે એમને ભારતીય છોકરાઓ પણ પસંદ નહોતા. તેઓ પોતે ભારતીય છે આ વાત તેઓ સ્વીકારવા જ નહોતા માંગતા. એટલે મારો પ્રશ્ન અહીંયા એ છે કે માત્ર 14, 16 અને 12 વર્ષની ઉંમર, કદાચ એ ઉંમરમાં એને ભણવાનું છે, ભવિષ્યમાં શું બનવાનું છે નક્કી કરવાનું છે, એ સમયમાં આપણી ભારતીય મૂળ સંસ્કૃતિ, આપણી ભારતીય મૂળ પરંપરા છે તેને ત્યજીને બીજા કોઈ કલ્ચરને અપનાવવાની વાત છે. આ ખૂબ સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો ગણી શકાય. કારણ કે આ માત્ર 3 બહેનો નહીં, અત્યારે સોશિયલ મીડિયા તમે જોઈ લો, અત્યારના યુવક યુવતીઓને મળશો તો દરેકના મોઢે એક વસ્તુ તો હશે કે ક્યાંક ને ક્યાંક એ લોકો કોરિયન સિરીઝ, કોરિયન વેબ સિરીઝ સાથે સંકળાયેલા છે. કોરિયન જેટલા પણ ફૂડ છે તે પણ વેચાણ અત્યારે ખૂબ વધી ગયું છે. કોરિયનના કેપોપ સ્ટાર્સ છે તેની સાથેનો લગાવ તેમનો વધી ગયો છે. એટલે એક અલગ જ પ્રકારનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે કોરિયન વસ્તુઓને લઈને. એટલે મારો એ સવાલ છે કે કોઈ પણ કલ્ચરને અપનાવવું, કોઈ પણ કલ્ચરને ગમવું, તેની સિરીઝ જોવી, તેનું કોઈ પણ કન્ટેન્ટ જોવું, એમાં કોઈ જ ગુનો નથી. દરેક વસ્તુઓ કરી શકાય. પણ આપણી જે મૂળ સંસ્કૃતિ છે, હવે ત્યાં સુધી એ વાત પહોંચી જાય કે એ ભારતીય જ નથી, એ વાત તે સ્વીકારી નથી શકતા, તો એ સુધી માનસિકતા પહોંચી ગઈ તો શું એ માતા પિતાને ખબર નહીં પડી હોય? અને આટલા વર્ષથી એ દીકરીઓ જે ગેમ રમી રહી છે, કદાચ થોડા જ સમયની અંદર માતા પિતાને જાણ થઈ ગઈ હોત, માતા પિતાએ ધ્યાન આપ્યું હોત અને દીકરીઓને ત્યાંથી જ અટકાવી દીધી હોત તો કદાચ અત્યારે બાળકીઓને જીવ ગુમાવવાનો વારો ના આવ્યો હોત. એટલે મારો સવાલ એ જ છે કે જ્યારે પણ તમારા ઘરમાં કોઈ બાળક કોઈ ગેમ સાથે એડિક્ટેડ થાય છે તો એને કેવી રીતે તેમાંથી બહાર લાવવું એક માતા પિતાની પણ જવાબદારી છે. બાળકે હોમવર્ક કર્યું કે નહીં, બાળકને કેટલા માર્ક્સ આવ્યા કે નહીં, એ જેટલું જરૂરી છે એટલું જરૂરી છે કે અત્યારે બાળક પોતે શું કરી રહ્યો છે. સતત 2 થી 3 કલાક એના હાથમાં ફોન છે તો એ ફોનમાં શું જોઈ રહ્યો છે,
એની માનસિકતા પર શું અસર થઈ રહી છે એ પણ અત્યારે જાણવું જોવું ખૂબ જરૂરી બની ગયું છે. કારણ કે સતત સોશિયલ મીડિયાના સમયમાં આપણે જઈ રહ્યા છીએ. બાળકના હાથમાં ખૂબ નાનપણથી ફોન આવી જાય છે. એ કુમળું બાળક છે, એને નથી ખબર એ શું જોઈ રહ્યો છે, એને નથી ખબર એ શું ગ્રહણ કરી રહ્યો છે. એને એ સમજાવવું સમાજ, વડીલો અને માતા પિતાની ક્યાંક એ જવાબદારી બની જાય છે. ને જો એ જવાબદારીઓમાંથી આપણે ચૂકીએ છીએ તો આવા કિસ્સાઓ સમાજમાં બનતા રહેશે. એટલે દરેક સમાજના લોકોને, માતા પિતાને આ જાગૃત થવા માટેનો લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. આવનારા સમયમાં આવી કોઈ ઘટનાઓ ન બને તેના માટે પહેલેથી જ આપણે પગલાઓ લેવા આવશ્યક બની ગયા છે. સમગ્ર મુદ્દાને આપ કઈ રીતે જુઓ છો કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. અમને રજા આપશો. નમસ્કાર.